જર્મનીના સૌથી મોટા રેલવે સ્ટેશન સેન્ટ્રલ સ્ટેશન હેમ્બર્ગ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવાર 23 મેના રોજ જર્મનીના હેમ્બર્ગના સેન્ટ્રલ સ્ટેશન પર છરીના હુમલામાં 18 લોકો ઘાયલ થયા હતા। આ ઘટનામાં એક મહિલા પર આરોપ લગાવવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે। સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ હુમલાખોરે મુસાફરો પર છરી વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે સાક્ષીઓએ અંધાધૂંધી દ્રશ્યોનું વર્ણન કર્યું હતું। કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્યને સામાન્ય ઈજાઓ પહોંચી છે। પોલીસનું કહેવું છે કે તેઓ માને છે કે 39 વર્ષીય મહિલાએ આ હુમલો કર્યો હતો, જેના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। હેમ્બર્ગ પોલીસે જણાવ્યું હતું કે તેઓ માને છે કે 39 વર્ષીય મહિલાએ એકલાએ હુમલો કર્યો હતો, પરંતુ તપાસ હજુ ચાલુ છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।